આપનો ખૂબ ખૂબ આભાર વિરલ માહિતી આપવા માટે। તો આગળ વાત કરીશું મોટા સમાચારની। એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ધાંગધ્રામાં 5 વર્ષના બાળકની હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। કબ્રસ્તાનમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। હત્યા સાબિત થઈ ગઈ છે। તાંત્રિક વિધિના બહાને બાળકને માર્યાનો આરોપ છે। રેહાના માયક સામે પોલીસે ફરિયાદી નોંધી દીધી છે। કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે। સૌથી આ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અંધવિશ્વાસના નામે આજે આખું કારસ્તાન થઈ રહ્યું છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રા પુનિતનગર વિસ્તારમાં પાણીની કુંડીમાંથી 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। મામલો છે મરણ જનાર બાળકના મોત બાદ 15 દિવસે કબ્રસ્તાનમાંથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવાનું હત્યા થયાનું સાબિત થયું। બાળકને ભુવા તરીકે ઓળખાતી રહેના માયકે બાળક પર તાંત્રિક વિધિ કરી મારી નાખવાનું બહાર આવ્યું હતું। દર્શક મિત્રો, કેટલી આ ગંભીર બાબત છે કે જ્યારે એક નાના બાળકનો જીવ લઈ લીધો આ મહિલાએ। દર્શક મિત્રો, તાંત્રિક વિધિના નામે કેટલી અંધવિશ્વાસમાં આ મહિલા પહોંચી ગઈ હતી, જ્યારે આ રેહાના નામની મહિલાએ 3 વર્ષના બાળકની હત્યા કરી નાખી અને તેને હવાલો આપી દીધો કે આ એક તાંત્રિક વિધિનું કામથી તેને મારી દીધો છે છોકરાને। એપ્રિલના રોજ પુનિતનગર વિસ્તારમાં સદર ગુનામાં સંડોવાયેલ આરોપી બાઈના રહેણાંક મકાનના ફળિયામાં આવેલ પાણીના ટાંકામાંથી ફરિયાદીના નાના બાળકની લાશ મળી આવેલ હતી। ત્યારબાદ ફરિયાદી ગભરાઈ જતા તે લોકોએ તેની દફનવિધિ કરેલ હતી અને ગઈકાલે પોલીસ પાસે આવતા પોલીસે એ લાશનો કબજો મેળવેલ છે અને પછી એનું પીએમ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવે છે, જેમાં BNS કલમ 103(1) અને બ્લેક મેજિક એક્ટ કલમ 3(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જે આરોપી બાઈ છે તેની ધોરણસર અટકાયત કરવામાં આવેલી છે અને હાલની તપાસ તજવીજ ચાલુ છે, જેમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા ઉપર તપાસ ચાલુ છે। હાલની તપાસ દરમિયાન તો